ગુજરાતને પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી છે, જે સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી સાપ્તાહિક દોડશે. સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આવ્યા હતા. પીએમ મોદીએ ઉધનાથી બ્રહ્મપુર અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન ઉધના સ્ટેશનથી રવાના થઈ 30 કલાકની સફર કરી ઉધનાથી બ્રહ્મપુર પહોંચશે. આ ટ્રેન 130 કિલોમીટરથી લઈને 160 કિલોમીટરની સ્પીડે દોડશે. જ્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને જળશક્તિ મંત્રી પાટીલે આ ટ્રેન 2 મહિના પછી ડેઇલી દોડાવવાની જાહેરાત કરી છે. સીઆર પાટીલે જાહેર મંચ પરથી વંદે ભારત ટ્રેનના સ્ટોપેજ અને નવી ટ્રેન અપડાઉન કરનાર લોકો માટે મેમુ ટ્રેન સહિતની માંગ રેલવે મંત્રીને કરી હતી. આ ટ્રેનમાં સીસીટીવી, ચાર્જિંગ પોઈન્ટ સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવી છે. શુક્રવારે ઉત્તર પ્રદેશના બરેલીમાં આઈ લવ મોહમ્મદના નારા અંગે થયેલા વિરોધ પ્રદર્શન બાદ પોલીસ હરકતમાં આવી છે. ઇત્તેહાદ એ મિલ્લત કાઉન્સિલના પ્રમુખ તૌકીર રઝા સહિત 50 લોકોની અટકાયત કરી છે. 6 કેસ પણ દાખલ કરાયા છે. આ દરમિયાન સીએમ યોગીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મૌલાના ભૂલી ગયા છે કે સત્તામાં કોણ છે. તેઓ માનતા હતા કે ધમકી આપીશું અને જબરદસ્તી જામ કરી દઈશું. અમે કહ્યું કે જામ નહીં થાય, કર્ફ્યુ પણ લાદવામાં નહીં આવે. એવો પાઠ ભણાવીશું કે તમારી આવનારી પેઢી રમખાણો કરવાનું ભૂલી જશે. હકીકતમાં શુક્રવારે મૌલાના તૌકીર રઝાના આગ્રહથી ભીડ રસ્તા પર ઉતરી હતી. જ્યારે પોલીસે તેમને રોક્યા ત્યારે તેઓએ પથ્થરમારો શરૂ કર્યો હતો. ત્યારબાદ પોલીસે તેમનો પીછો કર્યો હતો અને માર માર્યો હતો. આ દરમિયાન લખનૌના રસ્તા પર નવા બિલબોર્ડ લગાવવામાં આવ્યા છે, જેના પર આઈ લવ શ્રી યોગી આદિત્યનાથજી અને આઈ લવ બુલડોઝર્સ લખેલું છે. સુરત સિવિલ હોસ્પિટલમાં 26 વર્ષીય યુવતીએ આપઘાત કર્યો છે. યુવતી ડિલિવરી માટે 10 દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ થઈ હતી. બાળકને જન્મ આપ્યા બાદ યુવતી ગઈકાલે અચાનક હોસ્પિટલમાંથી ગુમ થઈ ગઈ. ત્યારે આજે સવારે સ્ટેમ સેલ બિલ્ડિંગ સામે આવેલા ઝાડ પર યુવતીની લટકતી લાશ મળી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. મૃતક પૂજા કુશવાહ મૂળ યુપીની રહેવાસી છે અને ઘણા સમયથી સુરતના હજીરા વિસ્તારમાં રહેતી હતી. ભરૂચ જિલ્લામાં નશાકારક પદાર્થોની હેરાફેરી રોકવા માટે પોલીસ વિભાગે શરૂ કરાયેલા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઈન અંતર્ગત ભરૂચ એસઓજીની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કોન્સ્ટેબલ મોહમ્મદ ગુફરાન મોહમ્મદ આરિફની બાતમી મળી હતી કે તોસીફ ઇકબાલ પટેલ નામનો શખ્સ ભૂરા રંગની યામાહા મોપેડ પર ડ્રગ્સ લઈ શાક માર્કેટ સિફા 3 રસ્તા પાસેથી ગુજરનાર છે. આ બાતમીના આધારે એસઓજીએ રેડ કરીને તેની પાસેથી 8.83 ગ્રામનું ડ્રગ્સ કિંમત ₹88,300, એક મોબાઈલ કિંમત ₹20,000, મોપેડ કિંમત ₹60,000 અને પ્લાસ્ટિકની જીપલોક થેલીઓ મળી આવી હતી. સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરને લાંછન લગાડતા વધુ 2 ખેલૈયા કપલના વિવાદાસ્પદ કાંડ સામે આવ્યા છે. શહેરના પ્રખ્યાત યુનાઇટેડ વેના ગરબામાં દુષ્કર્મ કેસના આરોપી વિલ્સન સોલંકી દ્વારા પત્ની સાથેની રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ ઉપરાંત શહેરના લક્ષ્મી વિલાસ પેલેસમાં મહારાણી રાધિકા રાજે ગાયકવાડના ગરબામાં પણ એક કપલ દ્વારા જાહેરમાં ચુંબન કરતી અશ્લીલ રીલ બનાવી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. માતાજીની ભક્તિના પવિત્ર તહેવાર નવરાત્રીના માહોલમાં કપલની શરમજનક હરકતથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે સામાજિક કાર્યકર વિલ્સન સોલંકીએ 24 વર્ષીય યુવતી પર સતત 9 વર્ષ સુધી દુષ્કર્મ આચરતા છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ યુવતી જ્યારે 15 વર્ષની હતી ત્યારે તેને પ્રેમજાળમાં અને તેની પર દુષ્કર્મ આચરતો હતો. લગ્નનો વાયદો કર્યા પછી તેણે યુવતીને તરછોડી દીધી હતી. રાજ્યમાં હાલ ખેલૈયાઓ મન મૂકીને નવરાત્રિની મોજ માણી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગ તરફથી ખેલૈયાઓ માટે માઠા સમાચાર મળ્યા છે. આજથી રાજ્યમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સિવાય છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં યલો એલર્ટ છે અને 2 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા છે. 28 સપ્ટેમ્બર રવિવારે અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે રાજ્યમાં 30 સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી છે. હાલ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે, જે ડિપ્રેશનમાં ફેરવાશે, જેના પગલે રાજ્યમાં આજથી છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની શક્યતા છે. પશ્ચિમ કચ્છની લોકલ ક્રાઇમ બ્રાન્ચે મુંદ્રા તાલુકાના ઝરપરા ગામની નજીક ₹75 લાખથી વધુનો વિદેશી દારૂ અને 6 વાનોનો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં
14,808 બિયરના ટીન મળ્યા હતા, જેની કિંમત ₹34.55 લાખથી વધુ છે. એસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર HR જેઠી અને તેમની ખાનગી ટીમને બાતમી મળી હતી કે માંડવીના હરિહરજી ગઢવી અને દેવરાજ ગોપાલ ગઢવી તેમના સાગરીકો સાથે મળીને ગુજરાત બહારથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો મંગાવી રહ્યા છે. આ જથ્થો ટ્રકમાં કન્ટેનરમાં ભરીને જરપરા ગામની દક્ષિણ દિશામાં આવેલ અંબાજી વેરહાઉસ પાછળની સરકારી પડતર જમીનમાં બાવળોની જાળીમાં છુપાવવામાં આવ્યો હતો. ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનને કાળિયાબેટ વિસ્તારમાં આવેલા લખુભા હોલ ખાતેથી થયેલી સોનાના ચેઇનની ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસે ચોરી કરનાર મહિલા આરોપીને રાજકોટ ખાતેથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબી કચેરીએથી પ્રાપ્ત વિગત અનુસાર તારીખ 23ના રોજ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2) મુજબ ચોરીનો ગુનો નોંધાયો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નીલમબાગ પોલીસના સર્વેલન્સ સ્ટાફના માણસોએ તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે સીસીટીવી, ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદથી ચોરી કરનાર વ્યક્તિ મહિલા હોવાની ખાતરી કરી હતી. સઘન તપાસ અને બાતમીદારો દ્વારા પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે મહિલા આરોપી હાલમાં રાજકોટ રેસકોર્સ રિંગ રોડ પર આયકર ભવન પાસે છે. આરોપીની ધરપકડ અને મુદ્દામાલની જપ્તી કરી હતી. મહેસાણામાં નવરાત્રી મહોત્સવ દરમિયાન તસ્કરો સક્રિય બન્યા છે. મહેસાણાના રાધનપુર ચોકડી પાસે રહેતા પટેલ અક્ષય 23 સપ્ટેમ્બરની રાત્રે પોતાની પત્ની સાથે રાધનપુર રોડ પર ગુડલક પાર્ટી પ્લોટમાં આયોજિત ગરબા મહોત્સવમાં ગરબા રમવા ગયા હતા. આ દરમિયાન રાત્રે 12:30 વાગ્યે દંપતી ગરબા રમી બહાર આવ્યા. એ દરમિયાન પાર્કિંગમાં પાર્ક કરેલ ઇલેક્ટ્રિક સ્કૂટર જોવા મળ્યું ન હતું. બાદમાં આસપાસ તપાસ કરતા સ્કૂટર ન મળતા આખરે તસ્કરો સામે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ગીર સોમનાથ જિલ્લામાં અસામાજિક તત્વો અને લોકોની જિંદગી સાથે ચેડા કરતા ઇસમો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. જૂનાગઢ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમે કાર્યવાહી કરી હતી. એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટરે એના માર્ગદર્શન અનુસાર એસઓજી સ્ટાફના ગોપાલસિંહ મોરી અને મેહુલસિંહ પરમાર કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમી મળી હતી. મેડિકલ ઓફિસર ડોક્ટર મહેશ આર પઢિયારને સાથે રાખી મૂળ દ્વારકા ગામે દરોડો પાડવામાં આવતા ત્યાં મહેશ મીઠા રાઠોડ કોઈ માન્ય ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ગેરકાયદેસર રીતે એલોપેથિક દવાઓ આપી ક્લિનિક ચલાવતો હોવાનો પર્દાફાશ થયો હતો.